એ તાર બાપા ગાડું જોડીને આવ્યા. ના તો વાડીએ જાવું છે. જાવ ને પણ હાલ તું. ના રે ના, મારે કઈ નથી આવું. મને ગાડામાં શરમ ગાડામાં છે ને શરમ આવે. ના ના, હું ગાડામાં કઈ નું પીવું. એટલે બે જા હાલવું નહીં. ના ના, મને એવું ગાડામાં મને શરમ આવે. એ એક તો ધીમે ધીમે હાલે અને ભૂંડી લાગે. એમાં છે ને આપણી ઘરની વાડીએ જાતા ભૂંડા લાગી. વાડીએ જાતા નહીં, ગાડામાં બેસીને આવતા. ગાડામાં તો મજા આવે અમુક નાની. અત્યારે તો સમજ અમુક નાના ગાડા નીકળ્યા કે હવે પેલા ગાડામાં જાનો જાતી અને ગાડામાં ગમે તે ગામમાં પ્રસંગ હોય તો ગાડા ભગવાન ઓલા કાર્યમાં ગાડા શણગારતા. હવે લગ્નમાં ગાડા શણગારે છે. તો અત્યારે તને છે ને ગાડામાં શરમ આવે છે? ના, મને શરમ આવે. માને તો કીધું ને કે બેહી જા. ના તો પાડું મમ્મી, મને ગામ વચ્ચેથી નીકળવું ત્યાં ગાડા લાઈટ કાઢીને બેસી જવાનું. હવે જાવ કઈ લાઈટ નું કાઢું. મારે એવા કઈ નથી ગાંડા કાઢવા. તમે જાઓ. એટલે ખાવું તને કેમ સારું લાગે છે? ખાવું તો સારું લાગે. એ તમે ઘરે લઈ આવો છો. એને કઈ ગાડા મૂકે છે? તો ગાડામાં કઈ મહેનત કર્યા વિના નથી થતું. મગ પાયકા છે, સિંગું વીણી દે તો ખાવા હાટું તારે લીલી હું વીણી દઈશ અને તું હુકી વીણજે. આપણે મા દીકરી બે જાય. હાલ ના, માર ના, તમે લેતા આવજો. લીલી સિંગુ લેતા આવજો, તુવેર લેતા આવજો, માંડવી લેતા આવજો. લીલી તાર બાપ નો બગીચો, તું તારા હાટું ત્યાં બધું લેવા જાવ. હું કામ કરવા જાઉં છું ક્યાં તારા હાટું બધું વીણવા જાઉં છું? થોડુંક લઈ લેવાય. કઈ નવરાય નથી એટલે તો તને ગુડી જાઉં છું. તું તાર ખાવું હોય લઈ લે. ના, મને તો હું કઈ લેવાની એવી નવરી નથી. જો સિંગુ હોય ઓલા છે દે અને તુવેર દાળ છે ઓલા છે દે. વચમાં કપા વચમાં માંડવી. હજી માંડવી તાર હજી તો ફાલે ફૂલે આવી છે. હજી અત્યારમાં માંડવી ન થઈ જાય કે નાખા ભેગી. નો લેવો કઈ નહીં. હું દીપક ને કહીશ લઈ આવશે. 50 રૂપિયા 500 આડાય છે. એ ઘરની આ 50 વીઘાની માંડવી ઉભી છે અને આને બજારમાં 50 રૂપિયા કિલો લેવા જાવીશ. એ જરાક તો વિચાર કર. 50 ની 500. હા, આ તમારા બાપ હમણાં કોથરા ભરાય છે. ગાડા ભરાય છે. ભલે ભરાય તે ખાઈ જો. તમે અત્યારે ખાવાનું મન થયું હોય શું કરું? કઈ રાહ જોવી? એવા મન ન થાય. આપણા પડામાં હોય ને એને કોઈ દી ખાવાના મન બહારના ન થાય. થાય જ ને. લે અત્યારે આ લીલી માંડવી ખાવાનું કેવું મન થાય? આપણે તો મહિના પછી થાય, 1.5 મહિના 2 મહિના થાય. તો આપણે 2 મહિના રાહ જોવી? 50 રૂપિયા માંડવી લઈને ખાઈ લેવાય. ઘરની માંડવી છે ના વેચાતી 50 ની 500 પાછી. એ જરાક તો વિચારો કરો તમે. હાવ કેમ આવા આ ઘર તો ગધેડે ચડાવ્યું નથી. મારે બોલવું તોય મને બોલાવે છે. બસ કેસ મારે 2 વાગે તને કાઢીશ. બસ 24 કલાક ગાયરું સાંભળીને વહી જ જાય ને. તમારો આ કંકાસ કોણ કરે? એ ગાંડિયું થઈ ગયું છે. કાંઈ ગાંડિયું નથી થઈ ગયું. લોંડિયું હતી ગયું દેત્યું. તારી કોઈ ગોળાઈ જ કરી છે નહીં. મેં ક્યાં ગોળાઈ કરી? મારે વાડીએ ન ખાવું તો ન ખાવું. મને વાડીને માર નામ દઈ દેવાનું. મારે વાડી આવું નથી. એ 5 દી દાડિયા નથી ચડતા ને એટલે તમારા ડાચા બોલાવી નકમ બોલાવીએ નહીં. જો પેલા આમના કે તું ખાલી આવજે, તાર ખાવું હોય તાર સિંગું વીણી લેજે. હવે કે દાડિયા નથી મળતા એટલે તમારે મારે કઈ કામ કરાવવું છે. ત્યાં કઈ નથી તૂટી મરવાનું. કઈ તૂટી નથી મરવાનું. ત્યાં તડકાનું કામ તો કરવું ને. તડકાનું કઈ આપણા ઘરનું કરી છે. આપણે ક્યાં પારકાનું કરી છે? એમાં છોડીને લઈને ન આવું. બાપા ને જે જાણ તો કઈ કેડી ગયું એમાં છોકરી. આખી દુનિયાને છોકરા છે વાસીમમાં પડ્યા છે કે તારે એકને છોડી નથી. કઈ અમાર તારી છોડી છે ને તો અમારી નથી. તારા કરતા અમને વધારે વાલી હોય. કોરી કરતા હોય જ વાલું જ હોય. ના, મને મારા છોકરીને કઈ થાય તો બાપા મારે હું ટીવી ન. હા, તારે દુનિયામાં છોડી બાના કાઢવા બિચાડીને પડ્યા. કઈ નથી કાઢતી. લ્યો મારા જેમની એક છોકરી માં ધ્યાન ન રાખું અને મારે વાડી આવું જ નથી. પણ એક વાતની હો વાત, હું શું કામ વાડી આવું? ગાડામાં બેસતા મને શરમ આવે. હાલીને 2 કિલોમીટર આવું. આને ક્યાં પહોંચવા જાવું? સિંગડે ચાલે કે ખાંડીશું, પૂછડે ચાલે કે માંડીશું. આને ક્યાં પહોંચવા મારે? હે ભગવાન, મને તો આવી ક્યાંથી આ કોંજાણા ત્રીજી કરી તો આવીને આવી ભટકાણી મને તો. અને એ બહુ ભૂંડ્યું નથી. તમે ભૂંડા છો. ત્રીજી હું. હા, હું ભૂંડી. હા, મારા ગગાન ઘર મારે નહીં હોય. હારા બિચારા કઈ બોલે નહીં એટલે હાલી ગયું તમારું. તમે ક્યાંય હાલો એમ. હા, બહુ સાચું કહીએ. સાચું તો અત્યારે કોઈને સારું નથી લાગતું. બહુ તો તઈને હોનાની જ છે. તમે એને કાકરા જેવી 2 કોડીની કરી નાખી. આપણું તો કઈ હાલવા જ ન દે. લે
ક્યાંથી કોણ જાણ મને તો અમારું હાલવા દીધું હોત તો અત્યારે અમે કે તેમ કરવાનું થાત. આ તો તમારું હાલે છે એટલે બિચારી વયું છે. આ તો હું તો ઠીક કે મને મારું ઘરવાળાને મોટું વાડું આવે તો હું કે જાતી નાખે. ઈ મને એમ કે તાર કઈ બોલવું નહીં, મમ્મી કે એમ આયા કરે રાખવું. નકર હું ન્યાય નથી રહું એમ 24 કલાક તમારે ભેગી. તને નથી અડમાં નાખતા? હા મેં તને બતાવી? હળે જોતાવીશ હમણાં ઈ આ ધીમે ધીમે ફોલાવો જ છો. હાલ સિંગુ મીંડજે ને હાલ ઓલું કરજે ને પછી એ તો તમારે ખાવા હાટું તમારે ગરચવા હાટું તમને કહીશી કે અત્યારે જો લીલી મગની સિંગુ કેવી મીઠી હોય, અત્યારે તું દાળ કેવી મીઠી હોય સરસ મજા. તમે કોઈક દી ખાવ તો ખબર પડે ને. હા પછી કેસ દાડિયા નથી મળતા એટલે પછી એમ કરીને એમ કહે કે હાલા વીણવા માંડ કપા હાલ ઓલું કરવા માંડ. ઈ હું તમને આખા મારે વાડીને શેઢે ચડવું જ નથી. મારી બેટી આઈ મને ભટકાણી તો ખરી છે, કશું ના મને ભટકાણી ખરી, મારા માથાની થઈ. ઓલી બિચારીને કહેતી હતી મર થઈ જતી હતી, પણ આ તો ગમે એમ ફોહલાઈ છેતરાતી નથી. હારી આવતી ને આવે તો ઘણી ચાહે ચડાવે, એકની બે નથી થતી. જાઓ મારા બાપુને ઉભા છે પણ એ કહે છે કે હું તેડતી આવી તો તું તને તો એક આવડી ગયું છે. મને કોઈ નથી કેતા, તમે તમારા આંખે કયો છો તાર બાપુએ કીધું આય, તાર બાપુએ કીધું આય. મને તમારી સખી જાણી જાવ હવે. મારી સઠી ઘોડાની જધીની તું મારી સઠી જાણે. આજ પછી કઈશ કોઈ દી મારી સઠી જાણે તું મારી સઠી કરવા આવી હતી? હોવું મારે પછી કે સોલીબાઈ ટેક્યું નહીં. હવે હું આટલી ભણેલ છું આટલી ઓલી છું તો મને ઠોકી લેશે તો એ બિસાર્યું ભણ્યું નથી ને હોજ્યું છે તો તમે એને તો મારતા હશો લાકડીએ. હા હા પછી કે છે ઈ બે આવ્યું ને તેવ્યું. ઈ બે નહીં તમે છો એવા. એ જાજો લમન કરતી નહીં હો ને, એક ના મૂકીશ ને તો જડબું ફેરવી નાખીશ. હું તો એટલે તમારા સામે બોલતી જ નથી. મારે મારો મગજ ખરાબ કરવો નથી. તમારે વાડીએ જવું હોય જાઓ, ન જવું હોય તો બેહો ઘરે ખાવાનું હશે ઈ થઈ છે. આને છે ને મારે હવે લાકડી રાખવી જ પડશે, બીજું કાંઈ વાત નથી. કાલથી છે ને એવો ચમત્કાર શીખડાવું કે આને છે ને કોઈ ન હોય ને તે ટીચી જ નાખવો એટલે મર થઈ જાય. બિચારીનું કામ કરતા ગઠોડા વરે લ્યો ઘરે બેહો પડ્યું ખાવું અને કામ કરતા ગઠોડા વરે. આવક વાળ્યું જોઈશી, બંગલા જોઈશી, ઘર જોઈશી, મફત થઈ જાય છે. અહીંના ટીપા અહીંયા પડે ત્યાર વાડીએ જવાય છે, એમને નથી જવાતા. ખેતી કરો તો ખબર પડે, એમને નથી આવતો ઘરમાં ગાડા ભરી. એ જાજુ બોલે ને પછી કઈ બોલવાનો કઈ વેલ્યુ રહેતી નથી. એટલે તમારે બહુ બકબક ન કરવો. આ જો પછી કાકરાની જેમ તમે નીકળી જાવ એને કરતા હાલકા થઈ જાવ. જાવ દી ખોટી થઈશ તમારો. એક તો ગાડીએ જડતા નથી. જાવ ગાડીએ ચડો. આ તો નવરી રાનની મારા માથાની છે એડી મને બાપ વાળીએ એ તારે પોહાય ને એમ કહે નો આય તો જા તેલ પીવા. અને હું તો જાઉં છું જતા ગાડું લઈને ક્યારના રાહ જોવેશ. હા જાવ કહું છું ક્યારની તમારા બાપુ દીકરા રાત બતાવે છે મારી એ લવાટ કરે છે. એમ હું તો જાઉં છું વાડી. અને જાવ વેલા હાર ભાત મોકલાવજે. હા ભાતનું જો મોડું કર્યું તો પછી વાહા ભાંગી જશે. મારા જેવી કોઈ ભૂંડી નથી પછી. ખબર જ છે તમારે જેવી કોઈ ભૂંડી નથી. ટાણે ભાત આવવું જોઈએ. જો અત્યારે જાઉં છું તાર બાપા રાહ જોઈને ઉભા છે, જાઉં છું. અને જો ટાણે ભાત ન આવ્યું ને તો આજ તું છો ને હું છું, જો વાહા ફાટી જાય છે કે નહીં. અને વાહા ફાડવા તો ઈ એક બાકી રહ્યું તે ફાડ નાખો તે ત્રીજી વહી જાય. એટલે હાવ નીકળે એકલા કરવે આપણે એમ થાય કે દીપક કે કઈ બોલવું નહીં થાય, કઈ બોલવું નહીં. મમ્મી સ્વભાવ છે બોલું આપણે કઈ બોલવું ત્યાં તો આપણને હાથી લે આખો દી ન બોલી કેમ બોલી હા આ તો રણન વાતો કરે